રાંધણ છઠ પૂજા મહત્વ. શ્રાવણ મહિનામાં કૃષ્ણ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. રાંધણ છઠને હળ ષષ્ઠી, હળ છઠ, હળ છઠ વ્રત, ચંદન છઠ, તીન છઠ, તીની છઠ, લલહી છઠ, કમર છઠ કે ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલાની સાફ સફાઈ અને પૂજા કરીને ચૂલો ઠારી દેવો. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે શ્રી કૃષ્ણના મોટા ભાઈ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે. છઠના દિવસે ઘેર ઘેર નિત નવા વ્યંજનો બનાવવામાં આવે છે. જ્યારે આ વ્યંજનો શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કર્યા પછી ઠંડા જ આરોગવામાં આવશે. રાંધણ છઠ શીતળા સાતમનું મહત્વ. રાંધણ છઠના દિવસે શીતળા માતાજી ઘેર ઘેર ફરીને ચૂલામાં આળોટે છે. જેથી રાંધણ છઠની રાતે ઘરના ચૂલાની સાફ સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે. રાંધણ છઠના દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન ખાવાનો મહિમા છે. માન્યતા છે કે શીતળા માતાની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે અને સંતાન હોય અને રોગગ્રસ્ત રહેતું હોય તો તે રોગ મુક્ત થાય છે. દરેક સૌભાગ્યવતી સ્ત્રીએ આ વ્રત કરવું જોઈએ. માન્યતા છે કે જો શીતળા માતાને તમારા ઘરના ચૂલામાંથી ઠંડક મળે તો શીતળા માતા સુખી થવાના આશીર્વાદ આપીને જાય છે. માટે રાંધણ છઠના દિવસે ચૂલા ઠારવાની પરંપરા છે. વળી એક દિવસ ઠંડુ ભોજન ખાવાથી શરીરના અન્ય વિકારો પણ શાંત થાય છે અને શરીર નિરોગી રહે છે. કેવી રીતે કરશો પૂજા? તો ચાલો જોઈએ. સવારે જલ્દી ઉઠી સ્નાન કરીને સાફ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ વિધિ વિધાનથી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખો. ત્યારબાદ સાંજના સમયે પૂજા કર્યા બાદ ફળાહાર કરવામાં આવે છે. માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે શ્રી બલરામજીનો જન્મ થયો હતો. બલરામજીનું મુખ્ય શસ્ત્ર હળ છે, માટે તેને હલાધર પણ કહેવામાં આવે છે. કંકુ, ચોખા, ચંદન, ફૂલ, ધરો વગેરે દ્વારા ચૂલાનું પૂજન કરવામાં આવે છે. શીતળા સાતમની સવારે રાંધણ છઠના દિવસે બનાવેલ વાનગીઓને એક થાળીમાં લઈને ઠંડા દૂધ, જળ, ચંદન, કંકુ, ચોખા વગેરે દ્વારા શીતળા માતાની પૂજા કરવામાં આવે છે. આ વાતનું રાખો ધ્યાન. આ વ્રતમાં અમુક નિયમોનું પાલન કરવું જરૂરી છે. હળ છઠ વ્રતમાં ગાયના દૂધ કે દહીંનો ઉપયોગ કરી શકાતો નથી. ગાયના દૂધ કે દહીંનું સેવન કરવું પણ પ્રતિબંધિત માનવામાં આવે છે. આ દિવસે માત્ર ભેંસનું દૂધ કે દહીંનું સેવન કરવામાં આવે છે. વળી હળથી ખેડવામાં આવેલું કોઈ પણ અનાજ કે ફળ ખાઈ શકાય નહીં.